નમો હરિહંતાણમ નમો સેઠાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોરે સવસાહુણમ येसु पंचणमुखारो सवपावपणाशिरो मंगलानंद सवेसिं पद्मं भोहि मंगलम् नमो हरिहंताणां नमो सेठाणां नमो आयर्याणां नमो वजायाणां नमो लोये सवसाहुणम् येसु पंचणमुखारो सवपावपणाशिरो मंगलानंद सवेसिं पद्मं भोहि मंगलम् नमो हरिहंताणां नमो सेठाणां नमो आयर्याणां नमो वजायाणां नमो लोये सवसाहुणम् येसु पंचणमुखारो सवपावपणाशिरो મંગલાનંદ સવેસિં ધન્વં ભોઈ મંગલમ. અધોલોક ઉદ્વલોક તીર્થલોક માં રહેલા દરેક ત્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મળે, જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. સાતામાં છો બધા? તમે સાતામાં છો? દેવગુરુ પસ્તાય. ચલો, લાસ્ટ ટાઈમ આપણે નમોથુણમ ના અર્થ જોઈ રહ્યા હતા. આ બધા પ્રભુને વિશેષણો છે જે ઇન્દ્ર મહારાજા પ્રભુનું નામ લેતા પહેલા આ વિશેષણોથી પ્રભુને સંબોધે. તો આપણે જોઈ રહ્યા હતા લાસ્ટ ટાઈમ થી આપણે આજે નવું શરૂ કરીશું અભય દયાણમ. તો અભય દયાણમ, ચક્ષુ દયાણમ, મગ દયાણમ, શરણ દયાણમ, બોહી દયાણમ. તો પ્રભુ અભય દેનારા છે એમ અર્થમાં લખેલું છે. તમારી પાસે જો બુક હોય પેલા નંબરની તો 85 પેજ ઉપર જેનોલોજી 1 બુકમાં એના અર્થ છે અભયદાન આપનારાઓને. તો હવે અભયદાન જે તમે આપો છો એને હું વંદન કરું છું એમ ઇન્દ્ર મહારાજા પ્રભુને કહે છે. તો પ્રભુ અભયદાન કેવી રીતે આપે? બોલો, અભયદાન કેવી રીતે આપે? બધા ને આપણે મારીએ અને બચાવીએ એ અભયદાન કેવી રીતે અભયદાન આપે? બોલો. અભયદાન આપનારા કેવી રીતે? પ્રભુ આપણને અભયદાન કેવી રીતે આપે છે? દીક્ષા લઈને. હા, દીક્ષા લઈને. તો આપણને અભયદાન કેવી રીતે મળ્યું? દીક્ષા લીધી તો શું થયું? તમે એનાથી અભય થઈ ગયા દીક્ષા લીધી એમણે તો? કેવી રીતે? આપણને દેશને આપીને. હા, દેશના આપીને, પણ અભય કેવી રીતે બનાવે? તને ભય લાગતો હતો એ હવે નીકળી ગયો એમ લાગે છે તને? પ્રભુની પૂજા કરવાથી તારો ભય ઓછો થઈ ગયો? કેવી રીતે થાય ઓછો? કર્મો ઓછા થાય. પ્રભુની પૂજા કરવાથી આપણા કર્મો ઓછા થાય ને. તો આપણે તો એમને હમણાં વિશેષણ શું આપ્યું કે તમે અભય દયાળમ છો, એટલે કે અભયને દેનારા છો. તો અભય એટલે પછી આપણને ભય લાગવો જોઈએ કે ના લાગવો જોઈએ? ના લાગવું જોઈએ. તો તમે બધા અભય થઈ ગયા પ્રભુની પૂજાથી કે પ્રભુ?
આ વિશેષણ શા માટે આપ્યું છે એમ હું પૂછું છું. મેં કીધું ને તમે અભય દયાળમ, અભય આપનારા છો, અભય કે ભય આપનારા છો, અભય. આપણે બધા અભય કેવી રીતે બનીએ એમ હું પૂછું છું. શું પ્રભુ દેશના આપે છે બરોબર, પણ શેની દેશના આપે છે ને શું આપે છે, શું એવું કે છે કે એનાથી આપણે અભય બનીએ. આપણને છે ને શાસ્ત્રમાં 7 પ્રકારના ભય બતાવ્યા. બધાને ખબર છે 7 પ્રકારના ભય? એની માટે આપણે 7 નવકાર ગણીએ. કયા ભય છે? મૃત્યુનો ભય, આજીવિકાનો ભય, મારું પગાર શું મળશે, નોકરી ચાલી જશે તો, અકસ્માત થઈ જશે તો, અકસ્માતનો ભય વગેરે વગેરે 7 ભય બતાડ્યા. અને એ ન થાય એની માટે 7 નવકાર બતાડ્યા. બરાબર ને? તો હવે આ નવકાર આપણે ગણીએ તો લિટરલી ભય કેવી રીતે જાય? તો લખ્યું કે દેશનામાં રોજ કે તમે તમારી બુક છે ને પેલી, એમાં પહેલા પાના ઉપર સમ્યક્ત્વના 6 નિયમ છે. અહીંયા ફર્સ્ટ પેજ પર સમ્યક્ત્વ એટલે કે સાચી સમજ આપે છે. પહેલી જ બુકમાં પહેલા જ પાના ઉપર કે આત્મા છો તમે બધા. કોણ છો? આત્મા છો. બરાબર? પછી બીજું લખ્યું આત્મા નિત્ય છે. એટલે શું? કે કાયમી રહેવાનો છે. હવે જો આપણને ભય શું લાગે કે હું મરી જઈશ આ ભવમાં, બરોબર? તો મરી જશે, કોણ મરી જશે? આપણું શરીર ને બાળશે આ લોકો. તો હું છું ને એ તો બળવાનું જ નથી. હું તો પેલા નીકળી ગયો, પછી શરીર ને બાળશે. તો હું આત્મા છું એનું રોજ તમે ચિંતન કરો ને તો તમારો મૃત્યુનો ભય ઓછો થઈ જાય. કારણ કે આત્માનું ક્યારે પણ મૃત્યુ ન થાય. તમારા ભવો બદલાય પણ મૃત્યુ થાય આત્માનું કે આ ભવમાં આત્મા મરી ગઈ. 10,000 વર્ષ પહેલા પણ તમે ક્યાંક હતા? હાથીમાં હતા, મનુષ્યમાં હતા, દેવમાં હતા, નરકમાં હતા, ક્યાંક હતા. પછી બીજા ભવમાં તમે હતા, તમારું શરીર બદલાઈ ગયું. ત્રીજા ભવમાં તમે હતા, તમારું શરીર બદલાઈ ગયું. તો તમે તો દરેક ભાવમાં રહેશો. તો તમે તો છો જ, રહેવાના જ છો, મરવાના છો જ નહીં. તમારું પાત્ર બદલાઈ જશે. હવે એક નાટક પૂરું થાય, એમાં આપણે જે રોલ કરતા હતા રાણી લક્ષ્મીબાઈ, એ પૂરું થયું. હવે બીજામાં તમે પોપટ બન્યા, પોપટનો રોલ કરશો. ત્રીજામાં તમે હાથી બનશો કે દેવ બનશો કે નરક બનશો. એમ રોલ બદલાયા કરે. પણ હવે નાટક પૂરું થાય ને હું રડું, અરે ના મને તો હાથી જ રહેવું છે આખી લાઈફ ટાઈમ, કેટલા પણ વર્ષો. એવું તમે કોઈને જોયું છે એક જ રોલ માટે રડે? તો તમે આત્મા છો એ પ્રભુ બતાડે છે કે તમે આ શરીર નથી. પછી આત્મા નિત્ય છે. નિત્ય એટલે શું? ક્યારે મરવાનો જ નથી. તો તમને કેટલી શાતા થઈ જાય કે ચલો હું તો ક્યારે મરવાનો જ નથી. પછી આવ્યું આત્મા કર્મનો કર્તા છે. તો જો તમે સારા કર્મ કરશો તો સારું ફળ મળશે, ખરાબ કર્મ કરશો તો ખરાબ ફળ મળશે. આપણે હમણાં રૂટીન લાઈફમાં શું કરીએ કે મુझे ना મોબાઈલ ની થોડી વધે ને એટલે મુકે અંતે બહુ ગુસ્સો આવ્યો, બરોબર? પાછું પણ આત્મા કર્મનો કર્તા છે. તમે એવું કંઈક પહેલા કર્યું છે એટલે તમારો મોબાઈલ તૂટ્યો. હવે આ તમને ખબર પડે તો તમે કોના ઉપર ગુસ્સે થાવ? કર્મ બાંધો ગુસ્સે થઈને. આત્મા જ કર્મનો કર્તા છે. આજે બધાના મગજમાં બેસી જાય કે મારા કર્મનો કર્તા મારો આત્મા જ છે. મારી સાથે જે થાય છે મારા શાંત હોય ત્યારે આ બધી વસ્તુ સમજાય છે. શું બેટા? શાંત વસ્તુ થાય છે પણ જ્યારે એ વસ્તુ થાય છે ત્યારે ગુસ્સો જ આવી જાય છે. હા, એટલે ગુસ્સો જો અનંત કાળથી આપણે છે ને કર્યો છે એટલે આપણી ગોદામમાં ગુસ્સો છે તો એ ગુસ્સો આવવાનો જ છે. સ્ટાર્ટિંગમાં તો આવશે જ, પણ સમજણથી આ વસ્તુ જ્યારે પછી ગુસ્સો થઈ ગયો પછી આપણે બેઠા છીએ, પછી થયું ને કે આ આત્મા કર્મનો કર્તા છે, આ લાઈન તમે લઈને બેસો, પછી શું થાય કે શા માટે મેં એને કીધું? નહીં કીધું હોત તો પણ ચાલત.
એવી જાગૃતિ આવે હા ને અફસોસ થાય એટલે પછી. આપણને અફસોસ થયો. હવે આ અફસોસ થયું ને જે તમે કર્મ બાંધી દીધું ને એ કર્મ તૂટી જાય, ઓછું થઈ જાય, હળવું થઈ જાય. પણ હું જો આ ન ભણું ને તો મને કેવું થાય, હા અંતે સોણાયો તો બરોબર જ થયો, સોણાઈ જવો અને મેં સોણાયો તો પૂરો ખરાબ થયો. એટલે કે કહીને પણ મેં સારું કર્યું એવો ભાવ છે. અને ભણવાથી એવું તો થયું ને કે ભાઈ કેમ મેં કીધું, કે મને જ આ વ્યક્તિ મળ્યું, કે મારી જ આ ચીજ તૂટી, કે મારું જ આ ગયું, તો મેં એવું કર્યું હતું. એટલે આપણને છે ને સામેવાળી દુનિયા નિર્દોષ દેખાય અને આપણા કર્મ દોષિત દેખાય. તો મોક્ષ નજીક આવી જાય કે નહીં? કોના માટે તમને રાગ થાય, દ્વેષ થાય? એટલે આ નિયમો પ્રભુએ આપ્યા છે. પછી આત્મા કર્મનો ભોગતા છે. જો હું એમ કહું કે ચલ ને હું તો કરવાની જ છું, તો ઠીક છે, તો તમારે જ ભોગવવું પડશે. તમે જે કરશો, તમે સારું કરશો તો સારું બી ભોગવવાનું તમારે જ છે, ખરાબ કરશો તો ખરાબ તમારે જ ભોગવવાનું છે. એટલે પ્રભુએ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે હું કાંઈ નથી કરી શકવાનો. તમારી સાથે જે થશે કે હમણાં તમે જે કરો છો એ તમારે જ ભોગવવાનું છે. બરાબર? પણ જ્યારે આપણે ભગવાનનું નામ લઈએ છીએ તો આપણા કર્મો ઓછા થાય છે. તો ભગવાન તો આપણા માટે કે છે કે હું તો કઈ નથી કરવાનો, તો એ કેવી રીતે થયું? બરાબર. જો આપણે નામ લઈએ છે ને એટલે આપણે એ વખતે કઈ પાપ નથી કરી રહ્યા. પાપ ન કરો તો કર્મ ન બંધાય, કર્મ ન બંધાય એટલે કર્મ ઓછા થયા, તો તમે મોક્ષ નજીક ગયા. પ્રભુ એમાં શું કર્યું? પ્રભુ એમાં કઈ નથી કર્યું. તમે પ્રભુનું નામ લીધું એ વખતે તમે પાપ નથી કર્યા, તો તમે પાપ નહીં કરો તો તમારે તમારા પાપ જ નથી, તો તમારે મોક્ષ નજીક પહોંચી ગયા ને એટલા તમારે તોડવાના નથી બંધાયા. તો પ્રભુ એમાં નિમિત્ત બને છે. પ્રભુ પોતે નથી કરતા કઈ, પોતે તો મોક્ષમાં ચાલ્યા ગયા છે. પણ આ દેશના આ શાસ્ત્રો દ્વારા આપણને પણ એમ કે છે કે હું કાંઈ નથી કરી શકવાનો, તમારે કરવું હોય તો મારું જીવન જુઓ. મેં જયારે કોઈના કાનમાં ખીલા ઠોક્યા તો મને મારા કાનમાં ખીલા ઠોકાયા, રસ નાખ્યું તો મને કર્મ નથી છોડતા, તો તમને પણ નથી છોડવાના. હવે તમારે કેવા કર્મ કરવા એ તમારે નક્કી કરવાનું છે. મારું ચરિત્ર તો આમે આવે જ છે આખા કલ્પસૂત્ર દરમિયાન કે જો મેં સારું કર્યું તો સારું થયું, મેં મારા સાહેબને રસ્તો બતાડ્યો તો મને સમ્યક્ત્વ મળ્યું, અને મેં મંત્રીના કાનમાં રસ રેડાવ્યો તો મારા કાનમાં ખીલા ઠોકાયા. તો મને સીધા કર્મ બધા ત્યાં દેખાય છે પ્રભુના ચરિત્રોમાં. તો પ્રભુને કર્મ નથી છોડતા તો આપણને ક્યાંથી છોડે? બરાબર? તો અહીંયા છે ને આમ પછી ડરાવીને પછી છેલ્લે શું લખે છે કે મોક્ષ છે. જો તમને આ બધું સંસાર જોઈને એમ લાગે કે મને કાયમી સુખી થવું છે, મુક્ત થવું છે, જો શરીર છે ને તો પછી બીમારી પણ છે, સ્વજનનો વિયોગ પણ છે, જન્મ પણ છે, મૃત્યુ પણ છે. દરેક ભવમાં કંઈક ને કંઈક આવ્યા જ કરશે. અનંતા ભવથી તો તમે જન્મની પીડા પણ ભોગવો છો તમારે આત્મા, મરણની પીડા પણ ભોગવે છે તમારો આત્મા, બીમારીની પીડા ભોગવે છે, સ્વજનનો વિયોગ ભોગવે છે. હવે આ ન ભોગવવું હોય તો મોક્ષ છે. મોક્ષ છે એટલે તમે મુક્ત થઈ શકો છો કર્મથી. મેં રસ્તા બતાડ્યા છે કેવી રીતે મુક્ત થાવ, અને મોક્ષના ઉપાય છે. આ બુક્સ ભણો ને, 4-5 જેનોલોજીની બુક્સ ભણો તો મોક્ષના ઉપાયમાં પ્રભુએ બધા અલગ અલગ રસ્તા બતાડ્યા છે કે કેવી રીતે આત્મા અને શરીરથી મુક્ત થઈ શકે છે. તો એ ભણો અને મુક્ત થઈ જાઓ મારી જેમ, એમ પ્રભુ કે છે. બીજું ઓરિજિનલી આપણો જે શબ્દ હતો ને કે અભય દયાળમ, ભયથી ઓછા થવું, એ કેવી રીતે છે બતાડો. પ્રભુએ 18 પાપસ્થાનક બતાડ્યા. આપણને કોઈ હિંસા કરે તો પાપી લાગે, કોઈ ખોટું બોલે તો પાપી લાગે, ચોરી કરે તો લાગે, પણ એનાથી એ મોટું પરિગ્રહ, 5મો પરિગ્રહ છે. કોઈ પરિગ્રહ આજે કરે તો એ પાપી લાગે આપણને? મનમાં તો આપણે ખુશી થઈએ, ઘર વતરે થયા, અગડી ગાડીની 4 થઈ, ત્યારે આપણને લાગતું જ નથી કે પરિગ્રહ એ પાપ છે. બરાબર?
ભાઈ પ્રભુએ ના પાડી જેટલું જોઈએ એટલું જ લો, વધારે નહીં કરો પરિગ્રહ. હવે જો શા માટે ના પાડે છે કે પ્રભુથી જોવાતું નથી આપણું સુખ, એવું છે? તો પ્રભુ કહે છે મારી પાસે તમારા કરતા 1000 ગણું વધારે હતું. રાજા 24/24 આપણા જે તીર્થંકરો છે ને એ રાજાના દીકરા જ હોય, તો રાજાના દીકરા પાસે ઓછું હોય કે બધા કરતા વધુ હોય? તો આપણા પાસે જે થોડું ઘણું છે એનાથી કોઈ એમને ઈર્ષ્યા થવાની છે કે હનવટેકી વધી ગયો? એવું તો છે જ નહીં. પણ 24/24 તીર્થંકરોએ એવું લખ્યું કે એન્ડિંગની મોમેન્ટ સુધી રાજ્ય ભોગવ્યું કે છોડી દીધું. શું આવે છે દીક્ષા લેતી વખતે કે રડતા રડતા છોડ્યું, એવું ક્યાંય આવે છે? રડતા રડતા છોડ્યું કે હસતા હસતા છોડ્યું? બોલો. અને છોડતી વખતે 1 વર્ષ સુધી તો હસતા હસતા દાન આપ્યું કે આમ ફેંકે. દીક્ષાર્થીને જોયું છે દાગીના કેવી રીતે આમ પ્રેમથી ઉતારીને આપે કે જોરથી ઉતારીને ફેંકે? બોલો. તમારી પર આમ આગનું કપડું લાગેલું હોય ને તો તમે એને આમ પ્રેમથી ઉતારો કે જોરથી ઉતારીને ફેંકો? પ્રેમથી. પ્રેમથી. કપડું આગવાળું હોય જોરથી 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 એ મોથી છૂટો થયા, કેર છૂટો થયા પા ફોગાય ને ઘા ગયો ને બરઝલવા કિમી પાવટે એવી રીતે અની કે મળે દાગીના એના લાગે તા કે કેર અની કે ફોગાયું એ મળે પડોજણ. હવે કેવી રીતે પડોજણ છે એ બતાડું. તમારી પાસે એમ સમજો કે આજે છે ને 5 કરોડનું સોનું આવી ગયું, તો આજે તમે સુખેથી સુઈ શકશો કે કોઈ ખડીવંતો તો હટાથી કોઈ અચીનો તો એવો કઈક ભય હોય? અને બીજા દિવસે લઈ ગયો પછી તમે શાંતિથી સુઈ શકો કે અગલા દિવસે શાંતિથી સુઈ શક્યા તમે? બોલો. બોલો બધા. બેવ રીતે નહીં સુઈ શકાય. એમ નહીં સુઈ નહીં શકાય, એમ નહીં. આજે હવે જે સમજો સાધુ છે, આપણા સાધુ મહાત્મા છે बराबर, અને કે કઈ સંધાवे કે અજ મુझे लॉकर में ही है वर रूम में वो खणी वंदो तो ईद रात ही सुमी न सके एड़ो बने? वो तो संसार छड्या है ना. बराबर है. चलो पाल लोग जे घर थी बात नहीं बरोबर है. आज मुझे घर है ना मड़ी मुझे बैंक में पियो है तो शांति थी सुमी सके અને મળે ઘરે પીવે અને આવ એકલી જઈ આજ ઘરે બીજો કોઈ આય ના તો થોડો ઘણો પાંગે લગ્યા કે શાંતિથી સમય લગાય. એટલે હવે ચલો મારી પાસે છે ને હેલિકોપ્ટર છે, તમારી પાસે નથી. તમારી પાસે કાર જ છે ને એક જણ છે એની પાસે તો ખાલી સાયકલ જ છે, કાર પણ નથી. તો હવે આજે છે ને પેટ્રોલના ભાવ વધ્યા તો સાયકલ વાળાને કોઈ ચિંતા હોય? આજે હેલિકોપ્ટર નું જે ડીઝલ હોય ને એના ભાવ વધી ગયા તો કાર વાળાને કોઈ ચિંતા હોય? ન હોય. ભાવ તો વધી ગયા, કેમ તમને ચિંતા નથી? હવે મારી પાસે હું અંબાણી હોય ને 500 ગાડી છે ને ભાવ વધે, ચલો મને બહુ પૈસાની ચિંતા નથી પણ એટલી તો હોય ને કે 500 ગાડીના ડ્રાઈવરો છે કે નહીં, 500 કારના 4 ટાયર બગડી તો 2000 ટાયર પંક્ચર છે કે નહીં, એટલો એક કાર વાળાને ચિંતા હોય કે મુજા 500 ડ્રાઈવર અહીં કે નહીં? હા 2000 ટાયર થી ચંદાવે. એટલે મારે કહેવાનું એમ છે કે જેટલી વધુ વસ્તુ છે ને એટલી તમે જો ચિંતા કેવી છે, વધુ કે ઓછી? બરાબર. એટલે પ્રભુ શું કે છે કે હું એમ તમને સમજાવું છું કે જેટલું ઓછું હશે ને એટલા તમે એકચ્યુઅલી સુખી છો. પણ આપણને મિથ્યાત્વ ખોટી સમજના કારણે એવું મગજમાં ઘૂસી ગયું છે કે જેની પાસે બહુ બધું છે એ સુખી છે. તો પછી જે બહુ બધું છે ને એ લોકો હંમેશા સુખી રહેવા જોઈએ. તમને લાગે છે કે જેની પાસે બહુ છે એને પ્રેશર નથી કે ગોળીઓ ખાતા નથી કે બહુ શાંતિથી સૂવે છે? હા, એમને પૈસાની બાબતમાં ચિંતા ન હોય પણ બીજી કેટલી બધી ચિંતા હોય એમને.
જોયું છે ક્યારે બી સુસાઇડ ને હશે ને તો વધારે મોટા મોટા લોકો મોટા મોટા ફિગર વાળા હશે ને એવું જ કરશે. કેમ? કેટલી જંદાઓ હોય, આ લોકો શાંતિથી ખાઈ પીને સમય શકો, એ લોકો ના સમય શકે. પ્રભુ જે કહીને ગયા છે ને કે અપરિગ્રહ એટલે કે ઓછો કરો તો તમને એટલો ભય ઓછો રહેશે. હું ઘરમાં 10 જણા રહું છું અને કોઈક બાજુવાળા મારા 2 જણા રહે છે તો મને કેટલા મૃત્યુનો ભય મારા ઘરમાં અને એને કેટલો ભય એના ઘરમાં. તો ભય કોનો વધુ, મારો કે એનો? ખબર પડે છે હું શું કઉ છું? જેના ઘરમાં 10 જણા છે એને કેટલા સ્વજનના મૃત્યુનો વિયોગ હશે. આપણને એમ લાગે લીલીવાડી, પણ કેવું છે, જેટલી તમારી પાસે 4 ટીવી છે, નાના છોકરાઓ છે તો 4 ટીવી ને તૂટવાનો તમને ડર લાગશે, પણ ટીવી જ ન હોય તો, કે એક જ હોય તો ભય તમારો ઓછો કે વધુ? તો અહીંયા જૈન દર્શન એમ કે છે કે તમે સામેથી ચાલીને જેટલી વસ્તુઓ છોડશો એટલા તમે સુખી થશો. તો આ નિયમને પેલા સમજીએ તો ખરા. અને મારી પાસે કઈ હોય જ નહીં, નાની એક ઝોપડી હોય, એમાં મારે ખાવા પીવાનું થતું હોય, 2-4 જોડી કપડા હોય, તો એકચ્યુઅલી જૂના જમાનાના લોકો સુખી સંતોષી હતા. એટલે આપણને શું લાગે છે, ગ્લોબલાઇઝેશન થયું, હવે જે જમાનો થયો છે ને, તો પહેલાના જમાનામાં કેવું હતું કે એકડો જ ગામ में એકડો જ સોની वे, એકડો જ टेलर वे, और सोनी वटा सोन गने जो जो कोन वटे 32 सेट वे और मैं पास करे जो અને પાસ કર્યો તો ઠીક है ना, जो गरजा वडील में હું ગણી છે ઉપેરી ગને જો અને એકડો વ્હાઈટ બ્લાઉઝ હોય, 2-4 સાડી હોય, વ્હાઈટ બ્લાઉઝ મિયા में भी હલે, સદરી में भी હલે, એટલે એને ચિંતા જ ન હોય કે હું શું પહેરીશ. મારી પાસે જો 100 સાડી હોય તો મને એમ તો થાય ને અગલા દિવસથી કે હું શું પહેરીશ, આ પહેરું, પણ હોય જ નહીં. તો મને ચિંતા હોય, મારા સાહેબ ને હોય આજે હું પીળો પહેર્યા, કાળો પહેર્યા, ગ્રીન પહેર્યા, આ ચિંતા હોય. તો મારી પાસે પણ જો લિમિટેડ હોય તો મારી ચિંતા લિમિટેડ હોય, એમ મારે મારા મનને સમજાવવાનું છે. પણ આપણને શું લાગે, મારી પાસે નથી એટલે હું દુખી છું. અને પ્રભુ કહે છે કે જેટલું વધુ હશે એટલો તું દુખી હશે. હવે આપણે સાચા કે પ્રભુ સાચા? તમે મને કહો. આપણને કેવળ જ્ઞાન છે? નથી. પ્રભુ સાચા. પ્રભુને કેવળ જ્ઞાન છે એટલે પ્રભુ જોઈને કે છે કે ભાઈ જેટલી વધુ વસ્તુ હશે એટલો તું દુખી થશે. તો હવે મારી પાસે જો વસ્તુ ઓછી હશે અને હું કર્મના સિદ્ધાંતને સમજુ છું કે હું તો આત્મા છું અને મારા ઘરમાં આવેલા બધા આત્મા છે, તો એનો આત્મા ક્યારે મરવાનો નથી, તો આ બધા આત્મા મરવાના નથી, તો મને ભય શેનો? અને મારી નોકરી જવાની હશે એ દિવસે જવાની જ છે, મારી વસ્તુ તૂટવાની છે દિવસે તૂટવાની જ છે, ને તમારા નસીબમાં હશે તો એ આવવાનું છે, તો એને કોઈ રોકી નથી શકવાનું, તો મને ભય શેનો રે? આપણે પ્રભુના નિયમ નથી માનતા માટે આપણને ભય રહે છે. પ્રભુ કહે છે ઓછું કરો. આપણને લાગે કે આખી જિંદગી ખર્ચી નાખી, હજી ભેગું કરવામાં જિંદગી આખી ચાલી ગઈ, ચલો ભેગું કર્યું બધું, પછી કેટલું લઈ જશો ઉપર? એક ભાવથી બીજા ભાવમાં બોલો, લઈ જવાની છૂટ હોય ને તો આપણે ભેગું કરેલું બધું કામ આવી જાય કે ચલો સારું થયું, ભેગું કરી રાખ્યું, નેક્સ્ટ ભાવમાં લઈ તો જવાયું. ભેગું કરવું ઈ ઇમ્પોર્ટન્ટ નથી, કર્મ કરવું ઈ ઇમ્પોર્ટન્ટ છે. આ કર્મ કરવું એટલે કર્મ તોડવા માટે પણ કર્મ જ કરવા પડે ને, પુરુષાર્થ જ કરવું પડે. તો કર્મ તોડવામાં પુરુષાર્થ કરવું. પણ આપણે હવે સંસારમાં રહીએ છીએ તો આપણે એ પ્રમાણે પણ વર્તન તો થશે જ ને. આ તો ગૃહસ્થ માટે એવું ક્યાં બતાવ્યું કે દીક્ષા લઈ લો ને કમાવા નહીં જાઓ, પણ કમાવાના લિમિટેડ કલાકો બતાડ્યા ને, કમાવા માટે સવારની રાત નથી બતાડી. તો એના માટે સમજાવો ને. હા, આપણો પૂનમચંદ શેઠ હતા, અબજોપતિ હતા ને એક પ્રભુની દેશના સાંભળી તો એમાં આવ્યું કે શ્રાવક છે ને બહુ લિમિટેડ રાખે,
તો એ માત્ર એટલી દેશના સાંભળીને આવ્યા, પોતાનો આખો ધંધો બંધ કરી દીધો કે અમે 2 જણા છીએ, તો 2 જણાને જેટલું જોઈએ એટલું મને કેટલું જોઈએ. એટલે પ્રભુ એ જ કહે છે, તમે ઘરમાં 10 જણા છો, તમે કેલ્ક્યુલેટ કરી લો કે તમને કેટલો પૈસો જોઈશે નોર્મલી રહેવા માટે. જો શ્રાવક છે ને, લખ્યું કે કોઈની પાસે હાથ ન ફેલાવે. હાથ ન ફેલાવે એટલે એને ધંધો તો કરવાનો જ છે. તો પ્રભુએ ગૃહસ્થ ધર્મ માટે ધંધાના કલાક બતાડ્યા છે, પણ તમે પેલા આત્મા છો, તો આત્મા માટે પણ પેલા કલાક બતાડ્યા છે. એટલે તમે ઉઠો ત્યારે તમે રાઈ પ્રતિક્રમણ કરો, પછી પૂજા કરો, એ આત્મા માટે કર્યું. હવે તમે એકાશનું કરો, અને પછી 10, 11, 12 બધું તમારું પતી ગયું, દેવ દર્શન સામાયિક. એટલે હવે તમે ધંધા પર જાઓ. સમજો કે 11, 12 વાગે જે પણ ફ્રી થયા એ રીતે ધંધા પર જાઓ, ને સાંજે 6 વાગ્યા સુધી ધંધો કરો. 6 વાગ્યા સુધીમાં તમારો ધંધો થઈ જાય એટલે તમે ઘરે આવો, પાછા જમો અને પાછા ચોવ્યા ને પછી સોઈ જાઓ. જેટલું જો થવાનું ઓછો ધંધો છે એટલે એટલામાં સંતોષ રાખવાનો, જેટલું થયું એ તમારા નસીબથી થયું છે. તો આ રીતે પૂનમચંદ શેઠે સાંભળ્યું તો એમણે ધંધો બંધ કરી નાખ્યો, અને પછી એમણે નક્કી કર્યું કે આખા એ બન્યા. તમે નામ સાંભળ્યું હશે પુણ્ય શ્રાવક. પુણ્ય શ્રાવક નામ સાંભળ્યું છે? પુણ્ય શ્રાવક. પુણ્ય શ્રાવક પૂનમચંદ શેઠ હતા, અબજોપતિ હતા. એવું નથી કે એકદમ ગરીબ હતા, પણ એમણે દેશના સાંભળીને ધંધો વાઇન્ડ અપ કર્યો, અને રૂની પૂણી હોય ને, જે આપણે બત્તી કરીએ, બત્તી, એનો ધંધો રાખ્યો. નાની દુકાન ખોલી અને એમાં નક્કી કર્યું કે અમારા બેને જેટલું જોઈએ છે એટલું જે સમય ઉપર એટલા પૈસા થઈ જશે એ સમય પર હું શટર ડાઉન કરી દઈશ. અને પછી શટર ડાઉન. હવે 2 જણાનું એમણે ધારી તો લીધું કે 2 જણા કે સમજો 100 રૂપિયા ખપતા, 100 રૂપિયા જો ધંધો થયો તો શટર ડાઉન. હવે બીજા દિવસે સાંભળી આવ્યા કે શ્રાવકે તો સાધર્મિક ભક્તિ કરવી જોઈએ. તો હવે સાંભળીને એવું એમને નથી કહેતા કે હાય તમે તો અગલા દિવસે કીધું, તો મેં તો ત્યારે સાધર્મિક નું પકડ્યું જ નહીં. હવે સાધર્મિક ને ખવડાવવું હોય તો હું તો નક્કી જ નથી કર્યું. હવે તો અમે 2 જણનું જ કર્યું છે, તો કમાઈશ તો એટલું જ 2 જણનું. પણ હવે મારે સાધર્મિક ભક્તિ પણ રોજ કરવી છે, તો શું કરવાનું? તો એની ઘરવાળી હોશિયાર હતી કે શું ચિંતા થાય છે, તો એને હેલ્પ કરે છે કે